મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ કારણ કે આપણા બારેજા ધામમાં ખૂંખાર મેલડી માતાજીની પ્રતિમા ઘડાઈ રહી છે. આ માત્ર પથ્થરની મૂર્તિ નથી, આ આપણા ફેથ, આપણા વિશ્વાસ, ભક્તિ અને માતાજી પ્રત્યેના અખંડ પ્રેમનું પ્રતીક છે. માતા મેલડી માત્ર એક દેવી નથી, માતા આપણા જીવનની રક્ષક છે. જેમ માતા પોતાના સંતાનોને સંકટમાંથી બચાવે છે, તેમ ખૂંખાર મેલડી માતા પોતાના ભક્તોને દુઃખ કષ્ટમાંથી પાર ઉતારે છે. જ્યારે જ્યારે ભક્તિપૂર્વક માતાજીનું સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણા મનમાંથી ભય દૂર થાય છે અને વિશ્વાસનો દીવો પ્રગટે છે. ભાઈઓ બહેનો, આ મૂર્તિ ત્યારે જ સજીવન બને છે જ્યારે આપણે એને ભક્તિથી સ્વીકારીએ છીએ. પથ્થરમાં પ્રાણ ત્યારે જ આવે છે જ્યારે આપણા હૃદયમાં શ્રદ્ધાનો પ્રકાશ પ્રગટે છે. આ પ્રતિમા સામે હાથ જોડીને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે માતાજી આપણા દુઃખ કષ્ટ દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ આપે છે. માતા મેલડીનો સંદેશ સદાય એક જ રહ્યો છે: સત્યના માર્ગે ચાલો, ભક્તિમાં અડગ રહો અને સમાજમાં પ્રેમ સૌહાર્દ ફેલાવો. આજે પ્રતિમા ઘડાઈ રહી છે, કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે, પરંતુ ખરો ચમત્કાર ત્યારે થશે જ્યારે આપણા હૃદયમાં ભક્તિ પ્રગટશે, આપણા જીવનમાં સદાચરણ આવશે અને આપણે એકબીજામાં પ્રેમ દયા વધારશું. ચાલો આપણે સૌ એક મનથી પ્રાર્થના કરીએ કે ખૂંખાર મેલડી માતાજી આપણા ગામ, આપણા પરિવારો અને સમગ્ર સમાજને સુખ શાંતિ આપે, દુઃખ કષ્ટ દૂર કરે અને સદાય ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપે. જય ખૂંખાર મેલડી માતાજી. જય ખૂંખાર મેલડી માતાજીની. પ્રિય ભક્તજનો, આજે આપણે ખૂંખાર મેલડી માના મહિમા વિશે વાત કરવા માટે એકત્ર થયા છીએ. માતાજી માત્ર ઘરની દેવી નથી, પરંતુ આપણી આસપાસની જગતમાં ન્યાય, શક્તિ અને પ્રેમની પ્રતીક છે. ખૂંખાર મેલડી માએ દુષ્ટ શક્તિઓ સામે લડતી અને ભક્તોને રક્ષણ આપતી માતાજી છે. જ્યારે આપણી જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો માત્ર ભગવાન પાસે ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી જ દુઃખ દૂર થાય છે. પરંતુ માયાજાળમાં ફસાતા લોકો અવારનવાર ભૂલી જાય છે કે શ્રદ્ધા અને કરુણા બંને સાથે હોવી જોઈએ. માતાજીએ ભક્તિને આ માર્ગ બતાવે છે. મધ્ય ભાગ 1. માતાજીનું ખૂંખાર સ્વરૂપ. 5 મિનિટ. ભક્તજનો, ખૂંખાર મેલડી માનું સ્વરૂપ એ માત્ર ક્રોધનું સ્વરૂપ નથી, એ ન્યાય, રક્ષણ અને શક્તિનું સ્વરૂપ છે. ખૂંખાર સ્વરૂપ ધરાવતી માતાજી ભક્તોને ડરાવે નહીં, પરંતુ દુષ્ટોને શાંત કરે છે. ગામડાની કથાઓ અનુસાર જ્યારે ગામમાં કોઈ દુષ્ટ આત્મા અથવા આફત આવે છે, ત્યારે ખૂંખાર મેલડી માં પોતાના ભક્તોને બચાવે છે. મેલડી માં એ ભક્તના હૃદયની ભાવનાને જાણે છે અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરનારને ક્યારેય નિરાશ કરતી નથી. ઉદાહરણ તરીકે, એકવાર ગામમાં ખૂબ મોટું તોફાન આવ્યું. ભક્તોએ મેલડી માતાજી પાસે પ્રાર્થના કરી. લોકો આફતને લઈ ભયભીત હતા, પરંતુ માતાજીના આશીર્વાદથી ગામ જળ ભરાઈને સુરક્ષિત રહ્યું. આ દર્શાવે છે કે ખૂંખાર સ્વરૂપ ભયજનક લાગે, પરંતુ તે ભક્તના હિતમાં છે. મધ્ય ભાગ 2. જીવનમાં શીખ. 5 મિનિટ. ખૂંખાર મેલોડીમાં આપણને 3 મહત્વની શીખ આપે છે. 1. ભક્તિમાં શક્તિ છે. ભક્તિ હૃદયપૂર્વક કરવામાં આવે ત્યારે કોઈ દુઃખ સંકટ ભક્તને સ્પર્શી શકતો નથી. 2. સદાચાર અપનાવો. માત્ર પ્રાર્થના પૂરતી નથી, જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા આવવું જરૂરી છે. 3. ન્યાય માટે લડવું. ખૂંખાર સ્વરૂપ આપણને બતાવે છે કે ન્યાય માટે લડવું જોઈએ, દુષ્ટના સામે અવાજ ઉઠાવવો જોઈએ, પણ અહંકારથી દૂર રહેવું જરૂરી છે. એક કથા યાદ આવે છે. એક ભક્ત પોતાના ઘરના ભવિષ્ય માટે ચિંતિત હતો. ભક્તિપૂર્વક માતાજી પાસે પ્રાર્થના કર્યા પછી અનએક્સપેક્ટેડલી ખેડૂત માટે પાક સારો થયો, ઘરમાં શાંતિ આવી અને દર્દ દૂર થઈ ગયો. આ દર્શાવે છે કે ખૂંખાર મેલડીમાં માત્ર ભક્તિનો પ્રતિસાદ આપે છે, પણ જીવનના દરેક ક્ષેત્રમાં આશીર્વાદ આપે છે. ભાગ 3. ભક્તિનું મહત્વ અને જીવનમાં અમલ. ભક્તજનો, આજના સમયમાં આપણને સૌથી વધારે જરૂરી છે ભક્તિ અને સદાચાર. દરરોજ માતાજી પાસે પ્રાર્થના કરો. જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા અપનાવો. અન્યાય સામે અવાજ ઉઠાવો, પણ અહંકાર ન લાવો. જ્યારે ભક્તિ, સદાચાર અને કરુણા એક સાથે આવે છે, ત્યારે માતાજીના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ચાલો અંતે સૌ મળી એક અવાજે કહીએ: જય ખૂંખાર મેલડી માતાજીની.